સુપ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરાઈ। કાળિયા ઠાકોરને સોનાના મોર મુગટ અને આભૂષણોથી દિવ્ય શણગાર કરાયો। વિજય તિલક અને જનોઈ ધારણ કરાવી શ્રીજીની કલાઈ પર મોતીની રાખડી બાંધવામાં આવી। દ્રૌપદી, કુંતી માતા અને લક્ષ્મીજીની પૌરાણિક પરંપરા આજે પણ ડાકોરમાં અકબંધ જોવા મળી। દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। આશીર્વાદ પ્રિય કોઈ તહેવાર હોય તે રક્ષાબંધન છે ને ડાકોરમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। રાજાધિરાજને શુભ મુહૂર્તમાં મોતીની રાખડી ધરાવવામાં આવે છે। વાત કરીએ મહાભારત કાળની તો એવું કહ્યું કે શિશુપાલના વધ અર્થે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ધારણ કર્યું તો આંગળીમાં ઈજા થઈ હતી। જ્યારે ઈજા થઈ ત્યારે રક્ષસ આવતો ત્યાં બાજુમાં દ્રૌપદીજી ઊભા હતા અને તેમની નજર જતાં તેમણે સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણને આંગળી વીંટ્યો હતો જે 999 તાર સમાન હતું। જ્યારે શ્રી કૃષ્ણે વચનબદ્ધ થઈને મહાભારતમાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા। આ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો રક્ષાનો આ તહેવાર જેને રક્ષાબંધન બળેવની પૂનમ તરીકે ઉજવાય છે।